કચ્છની કોડાઈ જખણિયા રોડ પર અકસ્માતની ઘટના બની છે। પાઇપ ભરેલા ટ્રેલર સામસામે અથડાયા। કેબિનમાં ફસાઈ જતા ડ્રાઈવરનું મોત થયું છે। અકસ્માત બાદ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો। તો કેબિનમાં ફસાઈ જતા ડ્રાઈવરનું મોત નીપજ્યું છે। ઉલ્લેખનીય છે કે કચ્છની આ સમગ્ર ઘટના અકસ્માત બાદ ટ્રાફિક જામ। અમદાવાદમાં ફરી બેફામ બન્યા છે નબીરા। રંગોલી રાજપથ રોડ પર સર્જાયો છે અકસ્માત। બે હોમગાર્ડ સહિત 5 લોકોને અડફેટે લીધા બાદ કાર પોલ સાથે અથડાઈ હતી। એક હોમગાર્ડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત, 2 વ્યક્તિઓને પોલીસે અટકાયત કરી છે। તો અડફેટે લીધા બાદ કાર પોલ સાથે અથડાઈ હતી। ઉલ્લેખનીય છે કે એક હોમગાર્ડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે। તો 2 વ્યક્તિઓની પોલીસે અટકાયત કરી છે। તો ફરી બેફામ બન્યા છે નબીરાઓ। અમદાવાદમાં ફરી જ આ પ્રકારની ઘટના। સુરતમાં અમરોલી બ્રિજ પર અકસ્માતની ઘટના બની છે। એસએમસીના ડમ્પિંગ યાર્ડના ડમ્પરનો અકસ્માત થયો છે। ડમ્પરમાં ફસાયેલા ચાલકનું રેસ્ક્યુ કરાયું છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત। આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। તો ડમ્પરમાં ફસાયેલા ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જે બાદ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નહીં। અમરેલીમાં ટ્રેનની અડફેટે સિંહ બાળને ટક્કર। વડિયા વાવડી રેલવે ટ્રેક પર બની છે આ ઘટના। પેસેન્જર ટ્રેનની ટક્કરથી સિંહ બાળ ઇજાગ્રસ્ત, અન્ય સિંહ બાળનો બચાવ। તો વન વિભાગે સિંહ બાળનું રેસ્ક્યુ કર્યું છે। પેસેન્જર ટ્રેનની ટક્કરથી સિંહ બાળ ઇજાગ્રસ્ત થયું છે। ઉલ્લેખનીય છે કે અન્ય સિંહણ અને સિંહ બાળનો બચાવ થયો છે। તો વન વિભાગે આ સિંહ બાળનું રેસ્ક્યુ કર્યું છે। ધ્રાંગધ્રા બંધ મકાનમાં આગ મામલે ખુલાસો થયો છે। 2 શખ્સોએ આગ લગાવી હોવાનો ખુલાસો થયો છે। રિયાઝ મંડલી, અરમાન મકરાણીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું છે। પાર્ટી કરવા ચાવી ન આપતા આગ લગાવી, આગમાં ઘર વખરીને બળીને ખાખ થઈ છે। તો પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। પાર્ટી કરવા ચાવી ન આપતા આગ લગાવી દીધી। વાવ થરાદના અંત્રોલ ગામે વિધાનસભા અધ્યક્ષે ખેડૂતોના હિતમાં નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે ખેડૂતોએ શિયાળુ સિઝનમાં કરેલા વાવેતરને ધ્યાનમાં રાખીને ગઢસીસર અને ઢીમા બંને કેનાલોમાં નર્મદાનું પાણી છોડવામાં આવશે। કેનાલોમાં પાણી છોડવાની ખેડૂતોની માંગને લઈને 2 દિવસમાં પાણી છોડવામાં આવશે। આ ઉપરાંત જ્યાં પાઇપલાઇન નખાવાનું કામ ચાલુ છે તેવા અનેક વિસ્તારોમાં ગામોના તળાવો પર ભરવામાં આવશે। હાલ સમગ્ર જિલ્લામાં શિયાળુ સિઝનનું વાવેતર કરી રહેલા ખેડૂતો માટે રાહતરૂપ થશે। ગામડે તળાવના પાણી તળાવ વધારવા માટે તમે નિમંત્રણ આપી શકો, બોલાવીશ અને આ બધાની હાજરીમાં અહીંયા કહું છું અને વગર ચૂંટણી કહું એ તળાવના વધામણા નર્મદાના નીરથી કરાય ને એના માટે વડીલો આપણે ભેગા મળીને કરીશું અને તમારા હાથે એના નીરના વધામણા આપણે કરીશું। સંકલ્પ શક્તિથી શક્ય છે।